ભરેલા કંટોલાનું શાક બનાવવા માટે 350 ગ્રામ જેટલા કંટોલા લઈને તેના ડીટીયાનો ભાગ કાઢીને 2 ભાગમાં કટ કરી લેવા અને કઠણ બિયાનો ભાગ કાઢી લેવો. પછી થોડાક શિંગદાણા, સફેદ તલ અને ગાંઠિયાને અધકચરા વાટી લેવા. પછી એક વાસણમાં કાઢી સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, શેકેલા જીરાનો પાવડર, ગરમ મસાલો, ગોળ, લીંબુનો રસ અને કોથમીર નાખીને મિક્સ કરી લેવું અને કંટોલાને 80% ફ્રાય કરી લેવા અને એક વાસણમાં કાઢીને તેની ઉપર મસાલો પાથરી થોડો દબાવી લેવો. પછી એક કડાઈમાં તેલ, જીરું, સૂકા લાલ મરચાં, તજ, બાદિયા, આદુ અને લીલા મરચાંની પેસ્ટ નાખી સાંતળી લેવી. પછી ઝીણું કાપેલું ટામેટું, સ્વાદ મુજબ મીઠું નાખી ટામેટાને સોફ્ટ થવા દેવા. પછી હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, ખાંડ નાખી મિક્સ કરીને કંટોલા નાખીને સારી રીતે મિક્સ કરી લેવા. તેની ઉપર થોડું પાણી આ રીતે સ્પ્રિંકલ કરી ઢાંકીને થોડીવાર ચડવા દેવું તો તૈયાર છે ભરેલા કંટોલાનું શાક. સબસ્ક્રાઈબ કરી દેજો.